યુપીથી ચૂંટણી નહીં લડે રાહુલ અને પ્રિયંકા ગાંધી. સૂત્રો મુજબ મળતી માહિતી અનુસાર યુપીથી ચૂંટણી લડવા રાહુલ અને પ્રિયંકા ગાંધીનો ઇનકાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં અમદાવાદના વસ્ત્રાલમાં ચૂંટણી સભા સંબોધશે. રાત્રિ બેઠકમાં રિવ્યૂ કરશે, રિપોર્ટ મેળવશે. તો ચૂંટણી ખર્ચનો હિસાબ નહીં આપતા ઉમેદવારોને નોટિસ. રાજકોટ કલેક્ટરની રૂપાલા અને પરેશ ધાનાણીને નોટિસ. સૌથી વધુ ભાજપના પુરુષોત્તમ રૂપાલાએ કર્યો ખર્ચ. જસદણના ગોખલાણામાં 400થી વધુને ફૂડ પોઈઝનિંગ. માતાજીના માંડવામાં પ્રસાદ આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગ. ફૂડ પોઈઝનિંગની અસર સૌથી વધુ નાના બાળકોને. નર્મદામાં પાણી છોડાતા નર્મદા પરિક્રમા સ્થગિત. 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. હંગામી પુલ પર પાણી ફરી વળતા બંધ કરાયો. પરિક્રમા કરવા ન આવવા તંત્રની લોકોને સૂચના. નર્મદામાં પાણી છોડવામાં આવ્યું. સાથે જ સુરત એરપોર્ટ પર કર્મચારીઓ હવે પગારની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 2 મહિનાથી તેમને પગાર ચૂકવવામાં નથી આવ્યું. બળહીટને રોકવા ફટાકડા ફોડતા કર્મચારીઓમાં રોષ. સુપ્રીમ કોર્ટમાં પતંજલિની વાત કરીએ તો પતંજલિના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે ભારે વરસાદ. રાજ્યમાં આગ દજાડતી ગરમીનો પ્રકોપ. મોટાભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર.